આપણે સૌ આ પ્રથમ દ્વિતીય પાટોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્નોત્સવના અને ભાવિ આયોજનની 8-3 થી 14-3 રંગોત્સવ 2025 આમ તો ગત 2 વર્ષમાં એટલે કે ગયા 2 વર્ષમાં વૃંદાવનની ધરા પર હોળી ધૂળેટીના રંગોત્સવનો એ રંગ માણવાનો એ દિવ્ય ધર્મમાં પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસસને શ્રીમદ ભાગવત કથાના આયોજન સાથે એ આપણો સતત 2 વર્ષનો ઉપક્રમ રહ્યો. પણ આ વર્ષે રાધાકૃષ્ણ દેવની ભગવાનની એવી કંઈક પ્રેરણા થઈ કે પૂજ્ય દાદાએ તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં આગામી તારીખ 8-3 થી 14-3 દરમિયાન શ્રીમદ ભાગવત કથા ખાતે એક બપોર પછીના પણ ત્રિદિવસીય દ્વિદિતીય એવી તત્વાર્થની વાતો સાથેનું એવા વિદ્વત વક્તાઓના દિવ્ય વાણીનો પણ આપણને સૌને લાભ મળવાનો છે એવું એક આયોજન પણ આપણે 8 તારીખથી આ જ પ્રાંગણમાં આયોજિત કરવા જઈ રહ્યા છીએ. અને તારીખ 15ના ફરી પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ ભગવાનના સાનિધ્ય અને પૂજ્ય દાદાની ઉપસ્થિતિ સાથે આપણે એ રંગોત્સવ હોળી ધૂળેટીનો મહોત્સવ પણ આપણે ઉજવવા અને મનાવવા જઈ રહ્યા છીએ. એ અવસરમાં પણ સૌને પધારવાના નિમંત્રણ સાથે આપણે સૌ જાણીએ છીએ કે સેવા શિક્ષણ અને સંસ્કારના તથાસ્તુ વિદ્યાપીઠના આ દિવ્ય આયોજન અને સંકલ્પની આજની આ અવસરે પધારેલા સ્વામિનારાયણ મંદિર ગઢડા બીએપી સ્વામિનારાયણ મંદિર ગઢડા કોઠારી પૂજ્ય શ્રી અધ્યાત્મ સ્વરૂપ સ્વામીનો પૂજન ભાવ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે સંપન્ન કરશે. આપ સૌને ફરી હૃદયસ્થ આવકારતા હંમેશા સૌને સાથે રાખી અને સૌના કલ્યાણની ભાવના સાથે અહીંયા આયોજિત થતા તમામ ઉપક્રમોમાં હંમેશા આવકારી રહ્યા છે. જય સ્વામિનારાયણ. અધ્યાત્મ સ્વરૂપ સ્વામીના એ પૂજન ભાવ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે સંપન્ન કરી રહ્યા છે. સાથે સાથે આ દિવ્ય ઘડીને આપ સૌને કરતલથી વધાવવાની વિનંતી કરું કે પૂજનીય સંતોનું આ દિવ્ય ધરામાં આગમન થયું છે ત્યારે એ આપણા સૌનો અહોભાગ્ય અને સદભાગ્ય પણ છે. એવા અધ્યાત્મ સ્વરૂપ સ્વામીના પૂજન બાદ સ્વામિનારાયણ મંદિર વડતાલની દિવ્ય ધરાથી પધારેલા પૂજનીય દેવપ્રકાશ સ્વામીનું પણ પૂજન ભાવ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે સંપન્ન કરશે તેવી વિનંતી છે. પૂજ્ય દેવપ્રકાશ સ્વામી વડતાલ મંદિરના એ આધ્યાત્મિક ધાર્મિક આપણા આસ્થાના કેન્દ્ર વતી પણ પૂજ્ય દાદાને આશીર્વાદ પાઠવી રહ્યા છે. બાલાજી હનુમાન રાજકોટના કોઠારી પૂજ્ય વિવેક સ્વાગત સ્વામીનું પણ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે પૂજન ભાવ સંપન્ન કરે તેવી દાદાને પ્રાર્થના કરી રહ્યો છું. પૂજ્ય એવું એવું છે. શ્રી વિવેક સાગર સ્વામી પૂજ્ય વિવેક સ્વાગત સ્વામી પૂજ્ય જિગ્નેશ દાદા પૂજન ભાવ સંપન્ન કરશે. શ્રી શરદભાઈ વ્યાસ ભાગવત કથાકાર ધરમપુર એમનું પણ પૂજ્ય જિગ્નેશ દાદા પૂજ્ય જિગ્નેશ દાદા
ખોડિયાર મંદિરની શ્રીથી પધારેલા પૂજ્ય લવજી બાપુનો પણ પૂજન ભાવ પૂજ્ય જિગ્નેશ દાદા સંપન્ન કરશે તેવી પ્રાર્થના. લવજી બાપુ પણ પૂજ્ય જિગ્નેશ દાદાને એમની ભાવ લાગણી વ્યક્ત કરી રહ્યા છે. બ્રહ્મશ્રી સંસ્કારધામ પ્રધાનાચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાઈતાજી નું પણ પૂજન ભાવ પૂજ્ય જિગ્નેશ દાદા એવા જ વિદ્વત ભાગવતાચાર્ય ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીનો પણ પૂજન ભાવ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે ને પ્રાર્થના કરીશ. વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિ વિધાનના આચાર્ય પૂજ્ય હિરેનભાઈ ત્રિવેદીનું પણ પૂજ્ય જિગ્નેશ દાદા પૂજન ભાવ સંપન્ન કરે તેવી પ્રાર્થના. કથાકાર વિપુલભાઈ વેગડા જેવો જુનાગઢથી પધારે છે એમનો પણ પૂજન ભાવ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે. બ્રહ્મશ્રી સંસ્કારધામ ના પ્રમુખ દેવેન્દ્રભાઈ દવેનું પણ પૂજન ભાવ પૂજ્ય દાદા સંપન્ન કરે અને એવો પણ બ્રહ્મશ્રી સંસ્કારધામ પૂજ્ય સ્વર્ગીય જયભાઈ શાસ્ત્રીની દિવ્ય ચેતના અને સંસ્થા વતી પૂજ્ય દાદાને આશીર્વાદ પ્રદાન કરશે. શ્રી નરેન્દ્રભાઈ જોશી ભાગવત કથાકાર જુનાગઢ. બાલાજી હનુમાન કોઠારી પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી રાજકોટ એમનો પણ પૂજન ભાવ પૂજ્ય જિગ્નેશ દાદા. આમ સંતો અને મા સરસ્વતીની કૃપાથી શાસ્ત્રોક્ત વિદ્વત્તા અને વાણીના ઉપાસકો પણનો સમન્વય એ કંઈ કુંભની જેમ આપણને પ્રાપ્ત થયો છે એમ કહું તો એમાં કંઈ ખોટું કહેતો નથી. પધારેલા પૂજની સંતોનો પણ પૂજન ભાવ જિગ્નેશ દાદા રાધે રાધે પૂજન વિધિ સંપન્ન કરી રહ્યા છે અને એમને પ્રાર્થના પણ કરી રહ્યો છું. અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ યુવા અગ્રણી ભાઈ મનીષભાઈ સંઘાણી પણ એમનો આશીર્વાદ પાઠવશે પૂજ્ય જિગ્નેશ દાદા. અને સન્માનીય શૈલેષભાઈ ડાંગર રાજકોટથી પધાર્યા છે એમને પણ જિગ્નેશ દાદા આશીર્વાદ પાઠવે તેવી વિનંતી કરીશ. રાજકોટ સ્વામિનારાયણ મંદિર બોરડીવાળું
ભૂપેન્દ્ર રોડ રાજકોટ પૂજ્ય મુનિવત્સલ સ્વામી પૂજ્ય દાદાના સખા એમનું પણ સત્કાર ભાવ. એડમિન ઓફિસના દાતા અને નજીકના ભૂતકાળમાં જ પૂજ્ય દાદાના વ્યાસસ અને દગાવાડિયા બનાસકાંઠામાં જેમને કથાના આયોજનના સદભાગીપણું પ્રાપ્ત થયું એવા ડેરીના ડિરેક્ટર કનુભાઈનું પણ પૂજ્ય દાદા આશીર્વાદ પાઠવી રહ્યા છે. મોગલધામ બરવાડાથી પધારેલા મંગલપુર બરવાડાથી પધારેલા પૂજની સંતનો પણ સત્કાર પૂજન ભાવ. પૂજ્ય જિગ્નેશ દાદા નજીકના ભૂતકાળમાં આજના આ પ્રસંગના મનોરથી રજવાડિયાજીનું પણ એવા જગન્નાથપુરીની કથાના યજમાન રહેલા અને તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના પૂજ્ય દાદાના સત્સંગ પ્રવાસના સત્સંગી પ્રજાપતિ સાહેબ, રાજકોટથી પધારેલા સ્વામિનારાયણના પરમ ભક્ત અને સેવકને પણ આશીર્વાદ દાદા પાઠવી રહ્યા છે. પૂજ્ય બાપજીને પણ પૂજન ભાવ કરો વ્યક્ત કરવા જિગ્નેશ દાદા. ખોડિયાર મંદિર ટોડાથી પધારેલા પૂજની સંતનો પણ પૂજન ભાવ જિગ્નેશ દાદા સંપન્ન કરે તેવી પ્રાર્થના. ભાવનગરથી પધારેલા કથાકાર શ્રી રાવલજીનું પણ ભાવેશભાઈ રાવલ ભાવનગરથી પૂજ્ય દાદા એમનો પણ સત્કાર સાથે એમના આગમનને આપણે વંદી રહ્યા છીએ. શ્રી ભાવેશભાઈ રાવલ ભાવનગર. આમ આનંદ મંચ પર ઉપસ્થિત સૌના શ્રી ચરણોમાં ફરી સાષ્ટાંગ દંડવત અને આપ સૌના પૂજન સત્કારનો ભાવ રાધે રાધે પરિવાર વતી અમે પણ સૌ વ્યક્ત કરીએ એવી તક જતી નથી કરતો, પણ શબ્દોથી આપ સૌના સાષ્ટાંગ દંડવત પ્રણામ આપ સૌના ચરણોમાં વિનંતી કરું અને પ્રાર્થના પણ કરું. કચ્છની ધરાના ભામાશા ઉદ્યોગપતિ અને તથાસ્તુ વિદ્યાપીઠના કોઈ પણ ઉપક્રમમાં સેવા કર્મમાં હંમેશા સેવા મનોરથના સદભાગી ગઈકાલે જેમનો જન્મદિવસ હતો એ નિમિત્તે 3,51,000ની સેવા સમર્પિતતા કરનાર શ્રી બાબુભાઈ હુંબલને પણ પૂજ્ય દાદા આશીર્વાદ પાઠવી રહ્યા છે. સ્વપ્ન અને સંકલ્પ તો હતો જ, પણ જો ભૂમિ ના હોય એવી તથાસ્તુ વિદ્યાપીઠની આ ભૂમિદાનના ભૂમિદાતા ભવાનભાઈ રંગાણી રાજકોટને પણ પૂજ્ય દાદા સત્કાર સાથે આશીર્વાદ પાઠવી રહ્યા છે. સન્માની અમુભાઈ ઉકાણીને પણ પૂજ્ય દાદા આશીર્વાદ પાઠવશે. શ્રી ગંજામભાઈ કોઠિયાને પણ પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા